પાકિસ્તાની છો અને ગુજરાતમાં રહો છો તો ભાઈ બોરિયા બિસ્તર બાંધી લેજો, કારણ કે હવે તમને ઘર ભેગા કરવાનું ગુજરાત સરકારે પણ મન બનાવી લીધું છે અને કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. એક પાકિસ્તાનના પાર્સલને રવાના પણ કરી દેવાયું છે. ત્યારે કેટલા લોકોનું ગુજરાત સરકારે બનાવ્યું છે લિસ્ટ, આવો જોઈએ. પાકિસ્તાનીઓ ભરી લેજો બોરિયા બિસ્તર. હવે ગુજરાતમાં નથી તમારા માટે કોઈ જગ્યા. હવે વીણી વીણીને હાંકી કાઢવાની થઈ ગઈ તૈયારી. લિસ્ટ તૈયાર છે, તમારી પાસે છે ગણતરીના કલાક. પહલગામ આતંકી હુમલા પછી હવે પાકિસ્તાન સામે બદલો ક્યારે? દેશભરના લોકો આ સવાલ પૂછી રહ્યા છે અને કદાચ પહેલી વાર એવું બન્યું છે કે પાકિસ્તાન સામે બદલો લેવા માટે દેશના તમામ ધર્મના, પછી તે હિન્દુ હોય કે મુસ્લિમ, તમામ લોકો માંગ કરી રહ્યા છે. ત્યારે હવે ગુજરાત સરકારે પણ પાકિસ્તાનીઓનું લિસ્ટ તૈયાર કરી લીધું છે. જે લિસ્ટ પ્રમાણે લોંગ ટર્મ વિઝા પર 438 પાકિસ્તાની ગુજરાતમાં છે, જેમાંથી સૌથી વધુ પાકિસ્તાની અમદાવાદ, ગાંધીનગર અને સુરત જિલ્લામાં છે. અને આ તમામ પાકિસ્તાનીઓને ઘર ભેગા કરવા માટે ગુજરાત સરકારે કવાયત પણ શરૂ કરી દીધી છે. ભારત સરકારે જે મજબૂતાઈપૂર્વક નિર્ણયો લીધા છે, એ નિર્ણયોનું પાલન કરવું, એનું તાત્કાલિક ફોલોઅપ કરવું એ રાજ્ય સરકારોની જવાબદારી છે. અને ગુજરાત સરકારે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી આજે વહેલી સવારથી તમામ જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ પોલીસને આ સૂચના આપી લેવામાં આવી છે કે તાત્કાલિક આ નિર્ણયનો અમલ પોતપોતાના જિલ્લાઓમાં થઈ જવો જોઈએ. અને તેમાં ખાસ કરીને કાલે રાત્રે જ એક બીજું નોટિફિકેશન આવ્યું છે કે પાકિસ્તાની હિન્દુઓ જે શરણાર્થી છે, જે પાકિસ્તાનના પીડિત છે, જેમની ઉપર અત્યાચાર કરવામાં આવેલો, જુલ્મ કરવામાં આવેલો, એવા લોકોને કોઈ બી પ્રકારની હેરાનગતિ ના થવી જોઈએ, તેની બી ચિંતા જરૂરથી કરવાની. અને આ પ્રકારના જેટલા બી લોકો છે જે પાકિસ્તાની છે, જે અલગ અલગ નોર્મ્સના આધારે, કોઈ વિઝાના આધારે જે ગુજરાતમાં છે, તે તમામ લોકોને જે સમય આપવામાં આવેલો ભારત સરકારમાં, એ સમય પહેલા અહીંયાથી મોકલી લેવામાં આવશે. કેન્દ્ર સરકારનો આદેશ મળતાની સાથે જ ગુજરાતમાં એટીએસ, એસઓજી સહિતની એજન્સીઓ કામે લાગી ગઈ છે. જેમાં જેની પાસે વિઝા છે તેઓને તો હાંકી કાઢવામાં આવશે જ, અને તેવા લોકોએ તો બોરિયા બિસ્તર ભરીને બોર્ડર તરફ ચાલતી પણ પકડી લીધી છે. પરંતુ જે ગેરકાયદે ઘૂસ્યા અને છુપાઈને રહે છે, તેમની પણ શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. દિલ્હીમાં તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે શાહની બેઠક. તમામ પ્રકારના પાકિસ્તાનના વિઝા રદ કરવા આદેશ. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ દિલ્હીમાં દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી અને પાકિસ્તાન સાથે જોડાયેલા તમામ લોકોના વિઝા રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે જ તમામને પાકિસ્તાન ભેગા કરવાની પણ સૂચના આપી દેવાઈ છે. જેને જોતા હાલ પાકિસ્તાનીઓમાં ફફડાટ ફેલાયો છે. પરંતુ હવે એક પણ પાકિસ્તાની ભારતમાં 48 કલાકમાં નહીં રહે તે વાત નક્કી છે. બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ.